જો ભાભી છે ને આજે અહીંયા ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે અને મરચાના હો આપણી ફેવરિટ વસ્તુ છે મરચાના ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે એટલે આજે ઉત્તરાયણનો દિવસ છે તો જમવાનું અહીંયા છે આપણે એટલે બધી તૈયારી થાય છે જો બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આમાં આવું બધું સુધારે છે પાલક ને મેથી શું બનાવવાનું છે તઈ પછી તો ભજીયા તો એ તો અમને ખબર છે પણ ભજીયાના પ્રકાર છે એમ નો હાલે સિક્રેટ પાછું રાખે એ હા સિક્રેટ ભજીયા અને કાવું બેન ને હે કાવું અને આપણે આવ્યા છીએ નરેશભાઈની ઘરે અને અહીંયા જોવો બધા મહેમાન બેસી ગયા છે રાહ જોવે છે કે વહુ ક્યારે બનાવે તમે ખાઈ કે હા દીકરીયું એને તો બોલાવાનું જ નહીં એને તો હજી માથે ટેન્શન છે એટલે તો બહાર લાવ્યો છું ટેન્શન છે એટલે તો આ બધા એના ટેન્શન ઓછા થાય ને જો મગજ ફ્રેશ થઈ જાય ને આ જો હજી માથે જ હાથ દઈને બેઠા છે હજી ટેન્શન ઉપર ટેન્શન છે પણ દુઃખ હોય ત્યારે જ ટેન્શન આવે હશે બોલો અને વાહ દાદા જો વાડીએ કઈક કરે છે પાલક લેવા જાય છે જો અહીંયા કેવું બધું વાવ્યું છે આમ જો નાની વાડી બનાવી છે વીણે છે પાલક વીણે છે અને મરચી ઉતારી નાખજો જો આ કટિંગ ફર્સ્ટ ક્લાસ ભાભીએ કરી નાખ્યું છે મરચાનું અને લીંબુ મીઠું ને એવું બધું નાખી દીધું છે પાણી પીવા આવ્યા કીધું હોત તો ભરી દે તું અને અહીંયા આ કટિંગ માસ્ટર બીજા છે જો બધું કટિંગ કરી નાખ્યું છે આ શું કરે આ શું કરે રે ભેળ બનાવ્યા ફ્રીમાં છે એવું નથી આ જમવામાં નથી આટલી નહીં થાય હો મારે એવું છે તારા માટે છે લ્યો એના માટે છે અને અહીંયા જો બધા લાઈનમાં બેસી ગયા જો લાઈનમાં બેસી ગયા છે કાવ્યાબેન લાડવા ખાય છે અને આવું બધું થાય મમરાના લાડવા ખાય હાલો ફટાફટ બનાવો હવે ને આપણે ભેળ બનાવો ફટાફટ મિક્સ કરી ભેળે મિક્સ કરી એટલે થઈ રહે હજી નાખવાના છે ચટણી થોડીક નાખજો સારું હાલો દેશી મરચા વાડીના મરચા અને લસણ આ બધું નાખીને તૈયાર કરે છે જોઈ આગળ હું પરાક્રમ કરે તીખી મરચી નાખી જ દો બધી મરચી હું એડ કર્યું પાછું તે મેથી જ નહીં ખા કરે છે તો ભાઈ મેથી નાખવી પડે હો નાખી દે બધી મેથી હાલ હા મેથી ખાય નહીં તો બાબા ડોહા ઉભા કેમ થાય એની ચટણી લાલ ચટણી તો મસાલા નાખ્યો ને એમાં પાછો ઈ કાઈ નથી નાખી લાલ ચટણી ના નાખી એને 18 જણાનું જમવાનું બનાવે છે નાના મોટા થઈને 18 જણાનું જમણવાર અને બજાર પાડવાના હિતેશભાઈ હે હા વાહ કારીગર માસ્ટર છે એવું છે
મિત્ર કોના? સુરેશભાઈના. સુરેશભાઈ રામાણીના. હા, દીપભાઈનો શીખાવો. કાંઈ એને પણ શીખાય હું છે, એની કાંઈ વાઈને પણ શીખો શીખાય. ભાઈ. પણ હું શું કહું છું, કાંઈ ઈ તમારી પાસે શીખાય છે, કે તમે એની પાસે શીખાય છે, કે તમે ક્યાંકથી શીખી આવ્યો છો, પણ તમે મિત્રો તો એના ને. આજે એની જ પાસે જવાનું હતું ભજીયા ખાવા. એક કામ કરાય, પાણી નાખ્યું છે એમાં થોડું, પણ એવું લાગતું છે કે થોડુંક વધુ પડી ગયું છે. વધુ નથી પડ્યું. નહીં આમ કરવાનું હોય ને. ઠીક. હજી વધુ નથી પડ્યો, હજી એમ લોટે ઓછો જ નાખ્યો છે લોટ હજી. નાખવાનો છે. એવું છે. લીલો. આ તો આ છે ને બાયુને સંતોષ ન હોય કે પેલા લોટ નાખી દો ઘટશે એમ. પાછો લોટ નાખ્યો, હું કરે એ જ મને નથી સમજાતું. તમને ખબર પડે. હા, હવે બનાવવા તો હવે તેલ મૂકી દીધું છે ચૂલે, અહીંયા તૈયાર થઈ ગયું છે. હિતેશભાઈ મસાલો તૈયાર કરી નાખ્યો છે, અને આ મેગીના ભજીયા બનાવવાના છે. આમ શું કરે છે, બધું કમ્પ્લીટ થાય છે ધીમે ધીમે. જો આ મેગીના હવે તૈયાર થાય છે. મેગીના ભજીયા કાવ્યાને ખાવા હોય એટલે મેગીને છે ને કરે છે, બાફે છે. અહીંયા તૈયાર થઈ ગયું છે આ ભજીયાનું મેથીના. અહીંયા મરચાના થઈ ગયા છે, અને હવે આ ભાભી છે ને, ભાભી એ બટેકાના કરે છે, બટેકાની ચિપ્સ કરે છે, બરાબર ને? અને આ તો કંઈક આમથી આમ આટા મારે છે. હા, મેગીના ભજીયાની તૈયારી લ્યો. નિધિબેન છે ને, એ હવે પટ્ટીના ભજીયા છે ને પાડે છે. આને બધું આવડે, કુંભણિયા ને પટ્ટી ને બધા માસ્ટર છે માઈ. જો દાંત કાઢે. એને વચ્ચે ઓલું કંઈક હું બનાવ્યું હતું નિધિ, મંચુરિયન નહીં, ઓલું કંઈક આપણે હે હા રોકટોક નવું શીખે છે. જો કડકડિયા ભજીયા બનાવું છે એકદમ. કડકડિયા ભજીયા બનાવશે. જો એકદમ લાલ કડકડિયા થઈ ગયા. જો હમણાં કાપ પાડી દે બધા ધીમે ધીમે કરીને. બીજું શું આવડે છે? બીજું શું આવડે મેડમ તમને? હે જે કે ઈ એટલે ચાઇનીઝ બધું આવડે, પંજાબી આવડે, સાઉથ ઇન્ડિયન આવડે, બધું જ આવડે છે. એટલે હાલો ઉપાધિ ઓછી છે. આપણે એટલે જ કહું ઉપાધિ ઓછી છે એમ. નહીં? હા, એને તો ડોક્ટર બનવાનું છે, કલેક્ટર. હા, કલેક્ટરની તૈયારી કરે છે. પેલા ડોક્ટર બનશે ને પછી કલેક્ટર બનશે. એના બાપા ઊંધી ગાડી ચડાવી છે. એ કે પેલા તું ડોક્ટર બન ને પછી કલેક્ટર બન કે. કોનો? હા બરાબર, ઇન્ટર્નશીપ ચાલુ થઈ ગઈ છે હવે. ઓહો, માલિક છે ને આમ સાનું મુના જોવે છે, ડોકું તાણી તાણી કે આ હું બનાવે છે. આ માલિક છે ને આમ જોવે છે કે આ શું કરે છે. આમાં બધા ભેગા થઈને આમ જો બેહી ગયા છે. રામાયણ ચાલુ છે ને બાજુમાં જ બેહી ગયા છે કે આ બીજી રામાયણ. બીજા કારીગર આવી ગયા છે, હરિભાઈ. તો હવે ઈ છે ને મરચા પાડે. જો હા નથી જો ફટાફટ પાડી નાખ્યા હો. પણ પેપર પાથરી દે. વાહ હરિભાઈ વાહ, કારીગર બે કારીગર આજ આવી ગયા છે.
સુરાભાઈ રામાણી બધાય ભજી આવડતા હોય એમ. સુરાભાઈ રામાણીના જેટલા મિત્રો છે ને એ બધાને ભજીયા આવડે છે. એમ ને? હા ખાલી ત્યાં નથી હોટલમાં એટલું જ કાફી છે. સાંસદની મીટિંગ ચાલુ થઈ ગઈ છે હવે બધા એકબીજા રિવ્યુ આપે છે. જો લાઈનમાં બધા બેસી ગયા. હા આ દિલ્હીની ચૂંટણી ચાલે ને હમણાં. અહીંયા છે ને નવા કારીગરો જ બને છે બધા. અહીંયા નવા કારીગરો છે બધા. દેશી મોજ ચાલુ કરી દીધી છે હો ઘરમાં જ. આમ છાપુ બાપુ પાથરીને અને આમ લાઈનમાં બેસી ગયા છે. જો બેસી ગયા છે અને હજી અમુક બાકી છે. અહીંયા મોટા પાયે ચાલે છે. મોટા કારીગરો બધા ભેગા થયા છે આજે. આજ બધા ગાંડા ભેગા થયા છે અને મસ્ત જો બધા જો અત્યારે દાબીને ખાવાના છે. મસ્ત પટીના ભજીયા છે, આપણે મેથીના ભજીયા છે, કુંભણિયા છે, બટેકાની પૂરી ના ભજીયા જો જાય છે. મેગીના બી ભજીયા છે. અને આ મેગીના ભજીયા બોલો. જો આ મેગીના ભજીયા બને. આ મેગીના ભજીયા બનાવે છે. હવે આ બધા એ જમવા બેસી ગયા છે હો. 3 જણા બાકી રહ્યા છે. હજી 2 બાકી છે. ઠીક. રસોઈયા બાકી છે આપણે. રસોઈયા મેઇન બાકી છે એમ ને. બોલો હવે. એમને બીજો ઓર્ડર આવ્યો છે એટલે ફોનમાં વાત કરે. ઓહો ઓર્ડર ઉપર ઓર્ડર આવે હો. ગમે એમ તો સુરાના માણા ને. સબસ્ક્રાઈબરોને પણ આવી જાવ બધા. જો નાનાજી કહે છે એટલે હવે આવી જ જાઓ. હે હા મિત્રો બધા લોકો જમીને આવી ગયા છીએ ઘરે. ભજીયા બહુ મજા આવી ગયો ને જોરદાર. મરચાના હતા નહીં તો બહુ જોરદાર બનાવ્યા હતા. તો ચાલો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં કાલે પાછા મળશું ને કાલના વ્લોગમાં બહુ મજા આવવાની છે એટલે જોજો ખાસ કરીને. તો બધા મિત્રોને નમ્ર વિનંતી કે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો બધાને ગુડ નાઇટ.